નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 ગુરુત્વાકર્ષણના ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ આપણે 8.5 નંબરનું જે ઉદાહરણ છે એની વાત કરીએ. ઉદાહરણ 8.5 ની રકમ આપેલી છે આ મુજબ. મંગળ ગ્રહને બે ચંદ્રો છે, ફોબોસ અને ડેલમોસ. ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે. મંગળનું દળ શોધવાનું કહેલું છે. એટલે પ્રથમ તમને અહીંયા ફોબોસનો આવર્તકાળ આપેલો છે, કક્ષાની ત્રિજ્યા આપેલી છે અને મંગળના દળને શોધવાનું કહેલું છે. બીજા નંબરે કહ્યું છે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ધારીએ તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષાની ત્રિજ્યા 1.52 ગણી છે. મંગળના વર્ષની લંબાઈ કેટલી હશે? એટલે અહીંયા તમને શોધવાનું કહેલું છે કે મંગળને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે. એટલે આવર્તકાળ શોધવાનો છે. માહિતીની અંદર અહીંયા સમજી લેજો કે આવર્તકાળ ફોબોસનો આવર્તકાળ જે છે ઉપગ્રહ છે એનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે. એટલે એ પહેલા સેકન્ડમાં લઈ જવું પડે. બીજી વસ્તુ કિલોમીટરમાં આપેલું છે તો તમે જે જવાબ લાવશો એ કિલોમીટર બંને હોય તો વાંધો નથી, એકબીજા સાથે કેન્સલ થતા હોય છે. એટલે કન્વર્ઝેશન કરવું તો કરીશું તો અહીંયા 6 મીટરમાં કરી નાખીશું અને શોધવાનું કીધેલું છે કે મંગળનું દળ અને બીજું મંગળનું આવર્તકાળ. તો આને આ રીતે સમજીએ કે ધારો કે આ મંગળ ગ્રહ છે અને આ મંગળ જે ગ્રહ છે એની આસપાસ કક્ષાની અંદર એક ઉપગ્રહ ફોબોસ જે છે એ ભ્રમણ કરે છે અને એની ભ્રમણ કક્ષાની જે ત્રિજ્યા છે એ આપણને આપી દીધેલી છે. આ ગ્રહની ભ્રમણ કક્ષાની જે ત્રિજ્યા છે એ આપણને કહી દીધેલી છે કે કેટલી છે RF. એટલે મંગળના કેન્દ્રથી જે ફોબોસ છે એના સુધીનું જે ડિસ્ટન્સ છે એ RF આપી દીધેલું છે અને મંગળનું દળ માસ ઓફ માર્સ શોધવું છે. તો આના માટે આગળ આપણે જે ભણ્યા છીએ કેપ્લરની ગતિનો જે ત્રીજો નિયમ છે એનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આ રીતનું એક સમીકરણ જાણીએ છીએ t² = 4π² g m. પૃથ્વી હોય તો અહીંયા m લખીએ છીએ, અહીંયા માસ છે બરાબર, તો માસ માટે અહીંયા m લખીશું. t² = 4π² g mm r³ ફોબોસ માટે છે RF³ લખી નાખીએ બરાબર. તો t² = 4π² g mm RF³. અહીંયા તમને આવર્તકાળ આપી દીધેલો છે TF, શોધવો છે RF પણ આપેલો છે, શોધવો છે mm. તો mm નું સૂત્ર કરતા કરી દઈએ. મંગળનું દળ m = અહીંયાથી મળશે 4π² RF³ divided by g, અહીંયા આવશે TF². હવે મિત્રો એક કામ કરી દઈએ, પહેલા તો TF ને કન્વર્ટ કરી નાખીએ. તો TF કેટલા થશે? તો કે TF = 7 કલાક એટલે 7 × 3600 સેકન્ડમાં રૂપાંતર કરીએ વત્તા 39 મિનિટ 39 × 60. આ જે જવાબ છે એ સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયો અને આનો આપણે આન્સર મેળવીએ છીએ. તો આ આન્સર આપણને કેટલું મળશે? 27,540 સેકન્ડ મળે છે. g નો જવાબ આપણે જાણીએ છીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G = 6.67 × 10⁻11 SI પદ્ધતિની અંદર બરાબર. આ બંને બાબતો આપણે અહીંયા સેકન્ડ અને g નો જવાબ લખી દીધો. આઈ થિંક માં તો આમાં ભરી દઈએ તો જવાબ મળશે આપણને
4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા RF ક્યુબ. હવે તમે અહીંયા આને કન્વર્ટ કરી નાખવું પડશે, કારણ કે આ જે જવાબ છે આનો SI પદ્ધતિમાં એનો એકમ અહીંયા લખીએ તો 9.4 ગુણ્યા 10⁶ કરી નાખીશું, કારણ કે અહીંયા SI પદ્ધતિમાં અંતરનો એકમ મીટર લખીએ છીએ. તો જવાબ આવશે 9.4 નો ઘન ગુણ્યા 10⁶ છે એનો ઘન કરીશું તો 10⁻18 મળશે. ભાગાકારની અંદર g ની જગ્યાએ 6.67 ગુણ્યા 10⁻11 અને tf². ચલો tf નો જવાબ આપણે લખ્યું 27540, તો 27540 નો સ્ક્વેર. બધી કિંમતો મૂકી સાદુરૂપ આપી દઈએ તો આપણને મંગળનું દળ મળે છે. આ મંગળનું દળ જો આની અંદર સાદુરૂપ આપતી વખતે પહેલા કામ કરીશું કે ઘાતો છે એને ભેગી કરી દઈશું. તો અહીંયા 10⁻11 છે ઉપર જશે એટલે +11 થશે, 18 હતી અને 11 એટલે 29 ઘાત થઈ. હવે જો આની અંદર તમે 2.754 લખો તો 10 કેટલા લખવા પડે? 4 લખવા પડે અને એનો વર્ગ કેટલો 8 થશે, તો 8 ઘાત ઓછી થઈ જશે. તો એ પ્રમાણે આનું સાદુરૂપ આપીશું તો આપણને આનો જવાબ પ્રાપ્ત થાય છે. આનો જવાબ મળે છે 6.48 ગુણ્યા 10⁻22. બરાબર. તો પહેલો પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે મંગળનું દળ 6.48 ગુણ્યા 10⁻23 થાય છે. બીજો પ્રશ્ન એની સાથે પૂછેલો છે કે વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં જો બંને ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હોય તો આ કિસ્સામાં તમને બીજી માહિતી આપેલી છે કે મંગળ અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એની કમ્પેરિઝન આપી દીધેલી છે. એટલે તમને ઇન શોર્ટ કહેવું હોય તો ફરીથી આપણે સમજી લઈએ કે ધારો કે અહીંયા આ કક્ષાની અંદર આ બે કક્ષાઓ છે અને અહીંયા સેન્ટરમાં સન છે, અહીંયા પૃથ્વી અને અહીંયા છે ધારો કે માર્સ છે. આ બંનેની કક્ષાની ત્રિજ્યાઓ, પહેલાની કક્ષાની ત્રિજ્યા અહીંયા આપણે આ રીતે દર્શાવીએ તો આને આપણે કહીશું r m s અને આને કહીશું r e s. તો અહીંયા r m s અને r e s આપી દીધેલા છે. બીજું આની અંદર શોધવાનું કીધું છે મંગળનો આવર્તકાળ. મંગળ એક ભ્રમણ કેટલા સમય પછી પૂરું કરે તો tm શોધવા છે. તો એના માટે પૃથ્વીનો આવર્તકાળ આપણને ખબર છે. પૃથ્વી કેટલા સમયમાં એક ચક્કર પૂરું કરે છે? તો પૃથ્વી માટેનો સમય ખબર છે તો આપણે કેપ્લરની ગતિના ત્રીજા નિયમનો અહીંયા ઉપયોગ કરીએ. કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? t² ચલે છે r3. આની ઉપરથી લખી શકાય કે tm/te નો સ્ક્વેર બરાબર rms/res નો ક્યુબ. ચલે છે ની નિશાની નીકળી જશે, બંનેનો ગુણોત્તર લઈશું તો. હવે આમાંથી તમારે tm ને શોધવો છે. તો tm શોધવા માટે શું કરીશું તો કે tm નો સ્ક્વેર છે તો tm આ બાજુમાં વર્ગમૂળ લેવું પડે તો અહીંયા આવશે rms/res/3/2 અને આ t ને અહીંયા મૂકી દઈએ તો ગુણ્યા t. ચલો કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ તો tm rms નો જવાબ /res નો જવાબ અહીંયાથી મળી શકે છે. rms/res 1.52 અને t એટલે શું? તો આ કક્ષાની અંદર
જ્યારે પૃથ્વીનું ભ્રમણ થાય છે ત્યારે એને લાગતો સમય, તો આપણે જાણીએ છીએ કે એ સમય કેટલો હોય છે? એક વર્ષનો. એક વર્ષ એટલે અહીંયા 365 દિવસ, બરાબર. આ જવાબ જે છે એ ડેઝ ની અંદર મળે છે. તો અહીંયા Tm = 1.52 જે છે એનું ઘન કરી એનું વર્ગમૂળ લેવામાં આવે અને પછી એને આપણે કેટલા વડે ગુણી નાખીએ? 365 વડે. તો આપણને મંગળ ગ્રહનો આવર્તકાળ મળે. મંગળ ગ્રહનો આવર્તકાળ આપણે અહીંયા શોધીશું. આનું ઘન કરી વર્ગમૂળ લઈ તો આ મુજબ મળે છે 684 દિવસ પ્રાપ્ત થાય છે. 684 દિવસ. તો આ રીતે બંને પ્રશ્નો તમને પૂછેલા છે. બંને કેપ્લરની ગતિના ત્રીજા નિયમને અનુરૂપ છે. આ પણ કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ છે અને અહીંયા જે સમીકરણ લખેલું છે Tf = Tf² = 4π² gmm rf³ આ પણ એ જ નિયમને રજૂ કરે છે, બરાબર. તો આ રીતે પ્રશ્નો પૂછી શકે છે. બીજા એક ઉદાહરણની ચર્ચા કરીએ. ઉદાહરણ 8.7 જોઈએ. રકમ આપેલી છે t² = k re + h³ માં k બરાબર 1 × 10⁻³ સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર ક્યુબ છે. k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. અહીંયા k જે છે એ સેકન્ડ અને મીટરમાં આપેલું છે, જેને દિવસ અને કિલોમીટરમાં દર્શાવવાનું કીધું છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર આપી દીધેલું છે 3.84 × 10⁵ કિલોમીટર અને કહેલું છે કે ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ કેટલો હશે. તો મિત્રો આની અંદર આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આજુબાજુ, પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષાની અંદર પૃથ્વીનો જે ઉપગ્રહ છે જેને આપણે અહીંયા ચંદ્ર તરીકે લઈએ છીએ એ ભ્રમણ કરે છે. માની લો કે આવી એની કક્ષા છે. આ કક્ષાની અંદર એનું ભ્રમણ થાય છે. તો આના માટે તમને આપી દીધેલું છે r m e ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ માસ એન્ડ મૂન કેટલું છે? 3.84 × 10⁵. હવે પહેલું કામ આપણને જે પૂછેલું છે એ કરીશું. k બરાબર 1.0 × 10⁻13 સેકન્ડ સ્ક્વેર મીટર -3 છે. એને કન્વર્ટ કરી દિવસના વર્ગ ભાગ્યા કિલોમીટર ક્યુબ ની અંદર લઈ જઈએ. તો પહેલું કામ અચળાંક k બરાબર 1.0 × 10⁻13 સેકન્ડ સ્ક્વેર પ્રતિ મીટર ક્યુબ લખી દઈએ અને હવે આને કન્વર્ટ કરી નાખીએ. તો k = આને લખવાની જરૂર નથી. તો 10⁻13 ગુણ્યા ચલો 1 સેકન્ડ બરાબર કેટલા દિવસ થાય? તો એના માટે આપણે આવું વિચારી શકીએ કે 1 ડે = 24 × 3600 સેકન્ડ. તો આની ઉપરથી 1 સેકન્ડ બરાબર શું લખાય? 1 સેકન્ડ = 1/24 × 3600 ડેઝ, બરાબર. તો આ રીતે આને કન્વર્ટ કરી નાખીએ અને મીટરના કિલોમીટરની ખબર છે તો સેકન્ડ સ્ક્વેર ની જગ્યાએ ડેઝ વર્ગ લખવો હોય તો શું લખાય? 1/24 × 3600 નો સ્ક્વેર. અને મીટર ક્યુબ માટે મીટર ક્યુબ ભાગાકારમાં છે તો 1 મીટરના કિલોમીટર કેટલા થાય? તો તમે જાણો છો કે 1 મીટર = 10⁻³ કિલોમીટર. તો અહીંયા 10⁻³ અને એનો ઘન ક્યુબ છે એટલા માટે, બરાબર. આ એકમ કન્વર્ટ થઈ ગયું ડે સ્ક્વેર બાય km ક્યુબ અને આનો
સાદુરૂપ આપી દઈએ તો કે મળશે, જુઓ પહેલા તો ઘાતોની અહીંયા -3 ઘાત અને 3 એટલે -9 થશે, એ ઉપર આવશે એટલે +9 થઈ જશે. તો 10 માં 13 ઘાત હતી -13 ઘાત, એમાં 9 ઘાત ઉમેરી દઈએ એટલે 4 ઘાત વધશે. અને આની અંદરથી તમે આ જે 3600 છે એની જગ્યાએ તમે 36 ગણી લો, 2 ઘાતનો વર્ગ એટલે 4 ઘાત, એ 4 ઘાત ઉપર આવશે એટલે ઘાત નીકળી જશે. તો આનો આપણને ટોટલ જે જવાબ છે એ સોરી માઈનસ થશે ને એટલે નીકળી નહીં જાય, પણ આનો જે જવાબ છે એ સાદુરૂપ આપીએ છીએ તો આપણને આટલો મળે છે 1.33 ગુણ્યા 10 ની 1.33 ગુણ્યા 10 ની -14 ઘાત ડે સ્ક્વેર બાય km ક્યુબ. એનું આ શોધવાનું કીધેલું છે. અને હવે આની ઉપરથી કક્ષામાં જે ભ્રમણ થાય છે એ ભ્રમણના આવર્તકાળની વાત કરીએ તો કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ જ અહીંયા યુઝ થાય છે. અને એની અંદર t સ્ક્વેર બરાબર k r ક્યુબ બરાબર. અહીંયા r ની જગ્યાએ r એમ લખી દઈએ અને t ની જગ્યાએ tm લખી દઈએ. તો મૂન માટે tm એટલે મૂન અને rm એટલે ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ મૂન. આની ઉપરથી આપણે જવાબ મૂકી દઈએ આનો, તો tm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k ની જગ્યાએ કેટલા ભરી દઈએ 1.33 ગુણ્યા 10 ની -14 ઘાત અને rme ક્યુબ, rme નો જવાબ આપી દીધેલો છે. હવે જોજો અહીંયા કિલોમીટરમાં છે તો આને કિલોમીટરમાં જ રાખીશું, કારણ કે તમે જે જવાબ લાયા છો k નો એ કયા એકમમાં છે ડે સ્ક્વેર પર કિલોમીટર ક્યુબ. તો આપણે જે જવાબ મળશે tm નો એ દિવસમાં મળશે. તો 1.33 ગુણ્યા 10 ની -14 ઘાત ગુણ્યા 3.84 ગુણ્યા 10 ની 5 ઘાત અને એની કેટલી ઘાત આપેલી છે 3 ઘાત. તો આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને પહેલા tm સ્ક્વેર મળે અને પછી એનું વર્ગમૂળ લઈશું તો આનો જવાબ આપણને મળે છે સાદુરૂપ આપતા 27.3 દિવસ. આ ખાસ ધ્યાન રાખીશું એકમની અંદર. તો ઓલરેડી આપણે આ જવાબ મેળવી ચૂકેલા છીએ ગ્રહ માટે, ચંદ્ર માટે, બરાબર. તો પૃથ્વીની આસપાસ જે ભ્રમણ કરે છે ચંદ્ર એનો આવર્તકાળ 27.3 દિવસનો મળે છે. જોઈએ હવે સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાયના એક્ઝામ્પલ 8.2 સાચો વિકલ્પ પસંદ કરો. ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ વધે છે અથવા ઘટે છે. હવે મિત્રો આની અંદર તમારા જોડે આનું પ્રોપર કારણ હોવું જોઈએ કે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g ને શું સંબંધ છે. તો આનું સૂત્ર આવે છે ગુરુત્વ પ્રવેગ g is equal to g of h is equal to g કૌંસમાં 1 minus 2h upon re. હવે એક સમીકરણ આવે છે h એ શું બતાવે છે ઊંચાઈ બતાવે છે. ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g માં શું ફેરફાર થાય છે તો કે ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ g આ સૂત્ર પ્રમાણે બદલાય છે. અહીંયા h ની જગ્યાએ તમે કોઈ વેલ્યુ વધારશો તો શું થશે 1 માંથી બાદ થવા વાળી કિંમત મોટી થશે અને 1 માઈનસ જે પદ છે એ જો મોટું થતું હોય તો એવું દર્શાવે છે કે આ પદ નાનું થાય છે અને આ પદ નાનું થાય છે તો gh નો જે જવાબ છે એ શું થાય છે ઘટે છે. એટલે ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ ઘટે છે, બરાબર. આ જવાબ થશે. ઊંડાઈ વધતા, ઊંડાઈ માટેનું સૂત્ર આવે છે ઊંડાઈ માટે g of d is equal to g e કૌંસમાં 1 minus d upon r. સેમ ઇક્વેશન છે આના જેવું. અહીંયા 2h આવે છે, અહીંયા d આવે છે. d અહીંયા ઊંચાઈ બતાવે, ડેપ્થ બતાવે છે. તો આ સૂત્ર પ્રમાણે જેમ અહીંયા વિચાર્યું એમ અહીંયા વધતા લખેલું છે
તો d વધારીશું તો 1 માઈનસ d upon r ની કિંમત શું થવાની? ઓછી થવાની છે. અને આ કિંમત ઘટે તો એની સાથેનો જે ગુણાકાર છે g નો એ આપણને gd આપે છે તો એ પણ ઘટે છે. એટલે અહીંયા આવશે ઘટે છે. ત્યાર પછી આવે છે આમાં હવે ઘણાના પ્રોબ્લેમ થાય કે ઊંડાઈ, તો ઊંડાઈ આ રીતે લેવાની થાય. આ સપાટી છે, આ કેન્દ્ર છે, તો અહીંયા તમે g ફાઉન્ડ કરો આ પોઈન્ટ આગળ, તો એ અહીંથી ઊંડાઈ ઉપર ગણાય. સપાટીથી ઊંડાઈ આવેલું કહેવાય. અને ઊંચાઈના અંદર બહારની ભાગની વિચારણા કરવાની હોય કે આ સપાટી છે, આ કેન્દ્ર છે, તો સપાટીથી ઉપર જઈએ તો એ ઊંચાઈ કહેવાય, અને સપાટીથી અંદર આવી એના ઊંડાઈ કહેવાય. તો d વધે તો જેમ જેમ અંદર આવે છે d વધતું જશે, અને કેન્દ્ર ઉપર d મેક્સિમમ થઈ જશે અને g 0 થઈ જશે. કેન્દ્ર ઉપર d ની કિંમત r જેટલી થઈ જશે. r by r 1 થશે, 1 minus 1 0 થશે, 0 ગુણ્યા g 0 મળશે. એટલે કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો 0 હશે. એમ સપાટી ઉપર કેટલો હશે? તો સપાટી ઉપર d 0 હશે, એટલે g જેટલો થશે. અને ઊંચાઈ ઉપર જઈએ તો સૂત્ર પ્રમાણે બદલાય છે. એટલે અહીંયા બંનેના જવાબો આ રીતે યાદ રાખીશું. ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ g પૃથ્વીના દળ, પદાર્થના દળ થી સ્વતંત્ર છે. કોના દળથી સ્વતંત્ર છે? તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે g is equal to gme by re square. અહીંયા સપાટી ઉપર re square આવે છે, અંદર જઈએ તો r લખાય, અથવા ઉપર જઈએ તો આપણે સપાટી માટેનું જે ગુરુત્વ પ્રવેગ g છે એ આ સૂત્રની મદદથી વ્યાખ્યાયિત કરીએ છીએ, gme by re square. આ જે પદ આપેલું છે કે પૃથ્વીનું દળ, તો પૃથ્વીનું દળ આવે છે તો કે હા me હાજર છે. પદાર્થનું દળ, તો પદાર્થનું દળ જે સ્મોલ m વ્યાખ્યાયિત કરીએ છીએ એ સૂત્રમાં કોઈ જગ્યાએ આવતું નથી. તો આ સમીકરણ પરથી કહી શકાય કે ગુરુત્વ પ્રવેગ g જે છે એ પૃથ્વીના દળ પર આધાર રાખે છે, પદાર્થના દળથી સ્વતંત્ર છે. અહીંયા સ્વતંત્ર છે શબ્દ યુઝ કરેલો છે એટલે આને કાઢી નાખીશું વાક્ય રચનામાંથી, પાછળનું પદ એડ કરી નાખીશું. ત્યાર પછી ડી ઓપ્શનની અંદર પૂછેલું છે કે પૃથ્વીના કેન્દ્રથી r1 અને r2 અંતરે આવેલા બે બિંદુઓ એ સ્થિતિ ઊર્જાના તફાવત માટે -gm m 1/r1 1/r2 સૂત્ર, mg r1 r2 સૂત્ર કરતા વધુ ઓબ્લિક ઓછું ચોકસાઈ ભર્યું છે. એ ચોકસાઈ સાની અંદર વધારે મળશે. તો અહીંયા આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન? અહીંયા શબ્દ પાછળનો બહુ મહત્વનો છે. બીજું gmm કૌંસમાં 1/r1 1/r2 સૂત્ર, mg કૌંસમાં r1 r2 સૂત્ર કરતા શબ્દ યુઝ કરેલું છે. એટલે આ વધારે ચોકસાઈ ભર્યું છે આના કરતા, કે આ વધારે ચોકસાઈ ભર્યું છે આના કરતા? જો આ વધારે ચોકસાઈ ભર્યું હોય તો અહીંયા ઓછો જવાબ આવે, વધુ નીકળી જાય. અને જો આ સૂત્ર વધુ ચોકસાઈ ભર્યું હોય આના કરતા તો ઓછું નીકળી જાય. તો મિત્રો તમને ખ્યાલ છે કે આપણે સ્થિતિ ઊર્જાનો જે ફેરફાર છે, સ્થિતિ ઊર્જાનો તફાવત એ કાર્ય જેટલો હોય છે. અને કાર્ય શોધવા માટે આપણે જનરલી આવું સૂત્ર વાપરીએ છીએ, W mgh2 h1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ મિત્રો અહીંયા એક બાબત સમજવા જેવી છે કે આ સૂત્ર બંને વાપરી શકાય છે એવું નથી. આ પણ સાચું છે, આ પણ સાચું છે, પણ બેમાંથી કયું વધારે બેટર છે? આ સમીકરણ કાર્યનું છે, કાર્ય સ્થિતિ ઊર્જાના તફાવતના ઋણ મૂલ્ય બરાબર હોય છે એવું આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ. પણ બંનેમાંથી વધારે બેટર કયું સૂત્ર ગણાય? આ સમીકરણ કે આ સમીકરણ? તો આ કિસ્સાની અંદર ધ્યાનમાં રાખીશું કે અહીંયા સ્મોલ g આવે છે. સ્મોલ g જે છે એ સપાટીથી ઉપર જઈએ એમ બદલાય છે. માટે આ સમીકરણ પરથી સ્થિતિ ઊર્જાનો તફાવત મેળવીશું તો એ એક્ઝેક્ટ મૂલ્ય નહીં આપે. તો વધારે ચોક્કસ મૂલ્ય આ સમીકરણમાં આવે છે. અહીંયા કેપિટલ G છે, કેપિટલ G એ અચળ છે, સાર્વત્રિક અચળાંક છે. માટે -gmm કૌંસમાં 1/r1 1/r2 સૂત્ર
mg r1 r2 સૂત્ર કરતા વધુ ચોકસાઈ ભર્યું છે. અહીંયા ઓછું નીકળી જશે, આ નીકળી જશે, બરાબર. તો આ રીતે તમને MCQ પ્રકારના પ્રશ્નો પણ અથવા એક ગુણના પ્રશ્નોમાં આ બધી બાબતો પૂછી શકે છે. તમારા સૂત્રો યાદ રાખવાના છે, g of h, g of d, ge, બરાબર, અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો આ થઈ પ્રશ્ન 8.2 ની વાત.